સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે વહેલી સવારે આગજનીની ઘટના સામે આવી છે। અજાણ્યા ઇસમોએ કાર લક્ઝરી કારને સળગાવી દીધી હતી। માહિતી મુજબ વાંકાનેડાના હળપતિવાસ વિસ્તારમાં પાર્ક કરેલી કારોને બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી। આરોપીઓએ જ્વલનશીલ કેમિકલ છાંટી ચારેય કારને ભભૂકી ઉઠે તેવી રીતે આગ લગાવી હતી। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને કારણે આ આગજનીની ઘટનાને અંજામ આપવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર માલિક દ્વારા કડોદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। કડોદરા પોલીસ સ્ટેશન ની અંદર જે વાંકાનેડા ગામ આવેલું છે એ વાંકાનેડા ગામ ખાતે 6 જેટલા ઈસમોએ બાઇક અને એક્ટિવા ઉપર આવીને આ ગામના જે ફરિયાદી છે એમની 4 જેટલી 4 વ્હીલ ગાડી જે છે એમાં આગ લગાવી દીધેલ। જે આગમાં એમને 45 લાખ જેટલું નુકસાન થયેલ। જે આગ લગાવવા બાબતની ફરિયાદી શ્રી દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપતા કડોદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની જે તપાસ છે એને આરોપી પકડવા માટેના પ્રયત્નો હાલ ચાલુ છે। ફરિયાદી દ્વારા કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી કે કોણે કર્યું છે? એટલે ફરિયાદીના જે ઘરે છે સીસીટીવી લાગેલા હતા। સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે જેમની વિગત એમણે આપેલી છે। એ વિગતને આધારે હાલ